એક નાનકડું ગામ હતું. એમાં રવિ નામનો એક છોકરો રહેતો હતો. ના તો એ બહુ પૈસાવાળો હતો, ના એના કોઈ બહુ મોટા સપના હતા, પરંતુ એનામાં એક એવી આવડત હતી કે પ્રયત્ન કરવાનું કદી નહોતો છોડતો. એ રોજ સવારે નોકરીની શોધમાં જતો હતો અને રોજ સાંજે નિરાશ થઈને પાછો ફરતો હતો. એની આસપાસના લોકો, ગામના લોકો એની મસ્કરી કરતા હતા, એની ઉડાવતા હતા કે તું શું કરી લઈશ, તારાથી કંઈ થવાનું નથી. એ તો પણ એ હાર નહોતો માનતો અને પ્રયત્ન કરવાનું ચાલુ રાખતો હતો. એક દિવસે નિરાશ થઈને રસ્તાના સાઈડમાં બેઠો હોય છે અને ભગવાનને યાદ કરીને કહે છે, ભગવાન, હું આટલું બધું મહેનત કરી રહ્યો છું, છતાં પણ મને કંઈ સારું ફળ નથી મળ્યું, મને કંઈ મળી નથી રહ્યું, હું હારી ગયો છું ભગવાન, હવે હું શું કરું? ત્યારે જ બાજુમાંથી એક દાદા જતા હોય છે. એ દાદા એને કહે છે, બેટા, બીજ વાવ્યા પછી તરત જ આપણને ફળ નથી મળતું, પરંતુ જો આપણે એને પાણી આપવાનું બંધ કરી દઈએ ને તો એ ફળ ક્યારેય મળતું નથી. આ શબ્દો રવિનું મન બદલી નાખે છે અને રવિ તરત જ પ્રયત્ન કરવાનું શરૂ કરી દે છે અને પોતાની જિંદગીમાં આગળ વધવાનું શરૂ કરી દે છે. ગમે તેટલું નાનું કામ હોય, પરંતુ એ પોતાનું મન લગાવીને ઈમાનદારીથી કામ કરવાનું શરૂ કરી દે છે. સમય પસાર થાય છે મિત્રો, અને જે લોકો રવિ પર હસતા હતા એ જ લોકો આજે રવિ પાસે સલાહ માંગવા આવે છે. મિત્રો, વાર્તાનો સાર એવું કહે છે કે સફળતા એક જ દિવસમાં નથી મળતી, પરંતુ જો પ્રયત્ન છોડશો તો નિષ્ફળતા ચોક્કસથી મળશે. મિત્રો, યાદ રાખજો મિત્રો, હારી જવાનું નથી. પ્રયત્ન કરતા રહેશો તો સફળતા ચોક્કસથી એક દિવસ મળશે. આગળ વધતા રહેજો મિત્રો. જો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું તો જરૂરથી ભૂલતા નહીં મિત્રો. થેન્ક યુ સો મચ મિત્રો.